એક નાનો બાળક પિતાના જન્મ દિવસે પિતાને એક ભેટ આપવા માંગતો. બહુ વિચાર્યું કે પિતાને શું આપી શકાય, કઈ સૂઝ્યું નહીં. છેલ્લે એ પિતા પાસેથી પૈસા લઈ અને એક પેન ખરીદી લાવ્યો. પિતાને એમ કે એના કઈ કામ માટે પૈસા માંગતો હશે, પણ દીકરાએ પૈસાથી પેન ખરીદી અને પ્રભુને જેમ આપીએ જે ભાવથી, એવા જ ભાવથી એને પિતાને પેન આપી. પિતાએ એ ન જોયું કે દીકરાએ મારા પૈસામાંથી જ પેન ખરીદી છે અને મને જ ગિફ્ટ કરે છે. એને પેન ન જોઈ દીકરાની આંખમાં રહેલો પોતાના માટેનો પ્રેમ જોયો. પિતાએ પોતાના જ પૈસાની ભેટ હૃદયથી સ્વીકારી. એને એમ ન કહ્યું કે મારું મને શું આપે છે, કારણ કે પિતા સમજે છે કે વસ્તુ ભલે મારા પૈસાની હોય, ભાવ એનો પોતાનો છે. ભાગ્યશાળી આ જ વસ્તુ પ્રભુ સાથે બને છે. આપણે પ્રભુને શું અર્પણ કરી શકીએ? ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચોખા. આમાંની કઈ વસ્તુ એવી છે કે જે પ્રભુએ આપેલી નથી, અને આમાંની કઈ વસ્તુ એવી છે જેની પ્રભુને જરૂર છે? ભાગ્યશાળી આપણે ફૂલ અર્પણ કરીએ એટલું વિચારજો કે ફૂલ ખીલવનાર કોણ? આપણે ધૂપ અર્પણ કરીએ એટલું વિચારજો કે ધૂપના પૂતગલોમાં સુગંધ ઉમેરનાર કોણ? આપણે અક્ષત પ્રભુને અર્પણ કરીએ એટલું વિચારજો કે અક્ષતને ઉગાડનાર કોણ? આપણે એમની આગળ દીવો ધરીએ પણ એટલું વિચારજો કે આ સૃષ્ટિમાં પ્રકાશ પાથરનાર કોણ? આપણે આપણું જ બધું એમને અર્પણ કરીએ છીએ, બીજા કશાનું નહીં. અને કદાચ આપણે પ્રભુનું ગીત ગાઈ લઈએ પણ એટલું વિચારવાનું કે ગીત જે કંઠથી ગાઈએ છીએ એ કંઠમાં સ્વર ઉમેરનાર કોણ? ભાગ્યશાળી પ્રભુ એટલું જ કહે છે કે મારે તારી વસ્તુઓ નથી જોઈતી, મારે તારા અંતરનો પ્રેમ જોઈએ. તું મને જે પણ આપીશ એ આખરે તો મારું કરેલું થશે. મહત્વની વાત એટલી કે જ્યારે ફૂલ ચડાવીએ ત્યારે ફૂલની અંદર જે સુગંધ અને સૌંદર્ય છે એ અરિહંતનું છે, એ તમે જોઈ શકો છો. જ્યારે પ્રભુને ધૂપ ધરીએ ત્યારે ધૂપની અંદર જે મહેક છે એ એમના ગુણોની છે, એટલું અનુભવી શકો છો. જ્યારે દીવો કરીએ ત્યારે સમજાય છે કે દીવા માટે પ્રકાશ પાથરનાર તો અરિહંત જ છે. ભાગ્યશાળી આપણે એવી કઈ વસ્તુ એમને આપવાના કે જે એમની નથી? તો અર્પણનો અર્થ શાસ્ત્રકાર ભગવંતો કરે છે કે આપણે કોઈક વસ્તુ પ્રભુના ચરણમાં મૂકી દઈએ એ અર્પણ નથી. કદાચ લૌકિક અર્પણ છે, પણ લોકોત્તર અર્પણ તો એ છે કે મારા અસ્તિત્વના દરવાજા હું ખુલ્લા કરી દઉં જેથી એ પરમ તત્વ પધારી શકે અને હું કહી દઉં કે સાહેબ આ જે પણ મૂકું છું એના વાટે મારું અસ્તિત્વ આપને સમર્પિત કરું. ભાગ્યશાળી એને તો જે આપવાનું છે ને એ અવિરત આપતો જ રહે છે. શ્વાસ આપ્યા, જીવન આપ્યું, સંજોગો આપ્યા, ક્ષમા આપી, શક્તિ આપી, માર્ગદર્શન આપ્યું. આપણે માંગ્યું તો પણ આપ્યું, નહીં માંગ્યું તો પણ આપ્યું. આપણે એની દિશામાં ચાલ્યા તો પણ આપ્યું,
આપણે એનાથી ઊંધા વર્ત્યા તો પણ આપ્યું, આપણે એને પોતાનો ગણ્યો તો પણ આપ્યું, આપણે એને પારકો ગણ્યો તો પણ આપ્યું, આપણે એને વળગ્યા તો પણ આપ્યું, આપણે એનાથી વિખૂટા પડ્યા તો પણ આપ્યું. એ અવિરત આપતો રહ્યો, અવિરત. એને અટકાવ્યું નહીં. એને આપણી પાત્રતા કરતા પણ વધારે દીધું, એને આપણી પુણ્યાઈ કરતા પણ વધારે આપ્યું, એને આપણા પુરુષાર્થને પણ ન જો એનાથી વધારે આપ્યું, એને આપણી પ્રતિભાની પણ દરકાર ન કરી, આપણી પ્રતિષ્ઠાની ન કરી, આપણી પ્રસિદ્ધિની ન કરી. એને જોયું તો માત્ર એક જ કે બસ તમને આપવું છે. ભાગ્યશાળી. એને ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે તમે એની પાસે માંગતા રહો. તું માંગે તો હું આપું, એ લૌકિક કરુણા છે. લોકોત્તર કરુણા તો એક જ કહે છે, અચિંત્ય ચિંતામણ. તું માંગે તો શું, તું વિચારે પણ નહીં અને હું તને આપી દઉં, એ અચિંત્ય ચિંતામણ છે. વિચાર પણ ન કરવો પડે. ભાગ્યશાળી. જાણે આપણને એટલું જ કહે છે કે હું તને દિલ ખોલીને જે આપું છું એનો સ્વીકાર કર. મને બીજું કશું જ નથી જોઈતું. તારી પાસે જે પણ હોય, જે પણ, બસ તું મને અર્પણ કર અને હું તને જે આપું છું એનો પ્રેમથી સ્વીકાર કર. તારી નાની પણ ભેટ મને માન્ય છે અને હું તને જે આપું છું એનો તું સ્વીકાર કર, એ મને ગમે છે. એ એટલું જ કહે છે કે આપણી વચ્ચે માંગણીનો સંબંધ ન હોવો જોઈએ, લેણદેણનો ન હોવો જોઈએ. હોવો જોઈએ તો એક જ સંબંધ, સ્વીકાર. ભાગ્યશાળી. તમારી ઘણી વખત પ્રાર્થના એ માંગણીઓની યાદી બની જાય છે. મને આ મેળવી આપ, મારા જીવનમાં આવું કરી દે, મને આ મારા જીવનમાંથી આ વ્યક્તિને બદલી દે, મારી આ ઈચ્છા પૂરી કરી દે. ભાગ્યશાળી. આજે પ્રભુને એટલું જ કહેવું છે કે મારે મૈત્રીનો સાચો અર્થ પામવો છે. અને મૈત્રીનો સાચો અર્થ એટલો જ છે કે જે આપે છે, આપણી પ્રિય વ્યક્તિ જે પણ ધરે છે એનો આદરપૂર્વક સ્વીકાર કરો. મૈત્રી તો એમાં જ છે ને, તમારા માટે જે પણ કરવામાં આવે છે એને તમે આદરપૂર્વક સ્વીકારી લો. આજે પ્રભુને કહેવું છે, પ્રભુ તમને શિખર પર બેસાડ્યા, ખૂબ પૂજ્યા, ખૂબ આદર આપ્યો, પણ છતાંય અમે તમારાથી દૂર રહ્યા અને તમને અમારાથી દૂર રાખ્યા. આજે અમે એટલું જ કહીએ છીએ કે પહાડની ટોચ પર કોઈને બેસાડી દઈએ છીએ, અમે એનાથી બહુ દૂર નીકળી જઈએ છીએ. અમે આજે આપને પોતિકા બનાવવા આવ્યા છે. આપે તો અમને ક્યારનાય પોતિકા ગણી જ લીધા છે. અમે આજે આપણી પાસે આવી જઈએ છીએ. સાહેબ, માત્ર હાથ જોડીને નથી આવ્યા, હૃદયને પણ સાથે જોડ્યું. સાહેબ, માત્ર શરીરથી નમ્ર નથી બનતા, અંતરને પણ આપના ચરણમાં ઝુકાવી દીધું. ભાગ્યશાળી. આજે પ્રભુને કહેવાનું છે કે આપની પાસે ભક્ત બનીને નથી આવ્યો, મિત્ર બનીને આવ્યો છે. ભક્ત છે એ ભક્તિ કરી જાણે છે, પોતાના અંતરને ખુલ્લું નથી કરી જાણતો. જ્યારે મિત્ર છે એ મિત્રતામાં એટલો ભરોસો રાખે છે કે બધું શેર કરી શકાય, પોતાની સારી વાતો પણ બિનધાસ્ત કહી શકાય, પોતાની નબળાઈનો પણ ખુલાસાથી નિખાલસ ભાવે એકરાર કરી શકાય. એનું જ નામ તો મિત્રતા છે. તો પ્રભુને કહેવું છે કે મારી તમામ નબળાઈ, મારી તમામ મૂંઝવણો, મારી ભૂલ અને મારું રડવું, મારું હસવું, બધું જ આજે આપના ચરણમાં મૂકી દેવું છે, આપણે નિવેદન કરવું છે. અને સાચું કહું છું કે જો આટલું કરશો ને, તમારા અંતરમાંથી એક અવાજ ઉઠશે, સાચે ઉઠશે કે હા, હું તને મિત્ર ગણું છું, હું તારી મિત્રતાનો સ્વીકાર કરું છું. પ્રભુ સામેથી નહીં બોલે, પ્રભુ તમારી અંતરથી બોલશે અને અંતરથી અવાજ ઉઠશે કે તારી મિત્રતાનો હું સ્વીકાર કરું છું. ભાગ્યશાળી. પ્રભુએ પૂર્વના ભવમાં સૌને મિત્ર ગણ્યા. એક વસ્તુ પૂછું, તમે હોસ્પિટલના બિછાને હો, આજે તમારું ઓપરેશન છે અને તમને સમાચાર મળે કે તમારું ઓપરેશન સફળ થાય એના માટે
સંઘની 5 વ્યક્તિએ આજે 5 ઉપવાસ કર્યા છે, 5 આંબીલ કર્યા છે, તમે કેવા ગળગળા થઈ જાઓ, ગદગદ થઈ જાઓ કે ભાઈ શું વાત છે, આપણે એવો કોઈ પરિવારનો સંબંધ નથી અને છતાંય મારા માટે આંબીલ કર્યું, ઉપવાસ કર્યા. આપણે ક્યારે પણ આ વસ્તુને ભૂલીએ. ભાગ્યશાળી, જ્યારે આવો વિચાર આવે ને ત્યારે એક વિચાર કરજો કે હું ધર્મ પામી શકું, હું માર્ગ પર ચાલી શકું, હું મોક્ષ માર્ગની યાત્રા કરી શકું, એના માટે હું તો ક્યાંય રખડતો હતો, નરક નિગોધમાં દુર્ગતિમાં, ખબર નથી. પણ એ વખતે મારા માટે 1 નહીં, 2 નહીં, 5 નહીં, 10 નહીં, 1,00,000 વર્ષના માસક શ્રમણ મારા મિત્રે કર્યા. 1,00,000 વર્ષના માસક. એક ઉપવાસ જો આપણને ગડગડા કરી મૂકે, એક આંબીલ આપણને ગદગદ કરી દે, 1,00,000 વર્ષના માસક શ્રમણ કોઈ આપણને મિત્ર ગણીને કરે, મોક્ષે જવું તેના માટે હાથમાં, એને ઈચ્છ્યું હોત મોક્ષ એના હાથમાં હતો, પણ એને એક જ વસ્તુ વિચારી કે મારે મારા મિત્રને લઈને જવું, એને પમાડીને જવું છે. એ રોકાયા, આપણા માટે રોકાયા. ભાગ્યશાળી એ મિત્ર, એને જો આપણે મિત્ર તરીકે ન સ્વીકારીએ ને, એમની કરુણા, એનો જો જાહેરમાં જે એકરાર ન કરીએ ને, તો આપણા જેવા નગુણા કોઈ નથી, કોઈ નથી. ભાગ્યશાળી દુનિયામાં માલિક મળી જાય છે, આપણા માલિક બનવા બહુ બધા તૈયાર છે, માર્ગદર્શક પણ મળી જાય છે, મિત્ર નથી મળતા. માલિક મળે, માર્ગદર્શક મળે, મિત્ર ન મળે. માલિક પૂછે છે કામ પૂરું થઈ ગયું, એનો પ્રશ્ન આ જ હોય છે, કામ થઈ ગયું. મિત્રનો પહેલો પ્રશ્ન હોય છે તને સારું છે. એને કામની પરવા નથી હોતી, એને તમારી પરવા હોય. ભાગ્યશાળી પ્રભુ એક એવો મિત્ર છે કે જે ક્યારે પણ આપણને આપેલો ભરોસો, આદર, કાળજી, હિંમત કશું ગણાવવા નથી બેસતા, કશું જ નથી. એ આપણી ભૂલોની નોંધ પોથી જાળવતા નથી. એ એટલું જ જુએ છે કે તમે કેટલું સમર્પણ, કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ, કેટલો પ્રેમ લઈને આવ્યા. પ્રભુ આપણી પાસે એક જ વસ્તુ માંગે છે, ભરોસો. એ આપણને એટલું જ પૂછે છે કે તમને મારા પર ભરોસો છે? અને તમે સામે એમ પૂછો છો કે મારી ઈચ્છા પૂરી કરશો કે નહીં કરો. પ્રભુ કહે છે કે ઈચ્છા પૂરી થાય કે ન થાય, તો એટલું કહેવા તૈયાર છે કે મને તમારા પર ભરોસો છે. જો આટલું થઈ ગયું ને, આજે એ જમાનો આવ્યો છે કે જે જમાનામાં તમે તમારી ઈચ્છાઓ પણ ખુલીને કહી શકતા નથી, તમારી લાગણીઓને પણ તમે ખુલીને વ્યક્ત નથી કરી શકતા. ડર લાગે છે રિજેક્શનનો, ડર લાગે છે એક્સેપ્ટ નહીં થવાનો. માણસ જ્યારે તમને કહેવા આવે ને કે ભાઈ તમે મને ગમો છો, ત્યારે સમજવું કે પહેલા 6 મહિના સુધી એને તૈયારી કરીએ છે આ વાક્ય બોલવા માટે. ખૂબ ડર લાગે કહેતા કહેતા કે કદાચ મને ના પાડી દેશે તો, સ્વીકાર નહીં કરે તો. આ વેદનાથી એ સળગતો રહે, આ વેદનાથી એ તડપતો રહે. આજે આપણે પ્રભુને એટલું જ કહેવાનું છે કે પ્રભુ અમને તમારી પાસે રિજેક્શનનો કોઈ ડર જ નથી. બહુ સહેલાઈથી આપણે પ્રભુને કહી શકીશું કે પ્રભુ તમે અમને ગમો છો, તમે અમારા મિત્ર છો અને અમે જન્મો જન્મ તમને વળગીને રહેવા માંગીએ છીએ. ભાગ્યશાળી શબ્દો ભલે ગમે તેવા હોય, ન આવડે, એને શબ્દોનો ખપ જ ક્યાં છે. એને તો મૂંગાઓની પ્રાર્થના પણ બરાબર સાંભળી લીધી છે, તેને શબ્દોનો ક્યાં ખપ છે. એને તો એક જ વસ્તુ જોઈએ છે કે શબ્દોની પાછળ રહેલું તમારું જે સત્ય છે, એના માટેનો પ્રેમ, એના માટેનો ભરોસો, બસ એને એ જ વસ્તુની જરૂર છે. ભાગ્યશાળી આજે પ્રભુને એટલું જ કહેવાનું છે કે મારાથી તમને કયા વગર રહેવાતું નથી, માટે તમને કહું.
લાગણી એ જ્યારે કહેવાય નહીં અને છતાંય કીધા વગર રહેવાય નહીં, એવી પરિસ્થિતિ માટે ગુજરાતીમાં શબ્દ છે ગળે ડૂમો બાજુ કરો. ગળે ડૂમો બાજુ એનો મતલબ શું? કે કશુંક બહાર આવું થાય છે, આમ નીકળવું થાય છે ગળામાંથી, પણ નીકળી શકતું નથી અને બધું આમ ગોરંભાયા કરે. તમને ખબર છે, ગેસ થયો હોય અને આમ ઉપર ચડે ખરો, પણ જો ઓડકાર રૂપે બહાર ન નીકળે ને તો અહીંયા વજન વજન લાગે, બેચેની લાગે, ભાર લાગે. બરાબર? તમે આમ કર્યા કરો કે નીકળી જાય તો સારું. થયું છે આવું કોઈ દિવસ? ગેસ માટેની લાગણી માટે કહું છું, લાગણી માટે આવું થયું છે કે આમ આવું કરતું હોય અને છતાં પણ આમ નીકળે નહીં, એમ થાય કે નીકળી જાય તો સારું, અને છતાં આપણે બોલી ન શકીએ. આવું થયું છે? આવું થાય ત્યારે સમજવું કે હવે ખાલી થવાની જરૂર, હવે મારે પીગળી જવાની, વહી જવાની જરૂર. ભાગ્યશાળી પ્રેમમાં એક એવી કક્ષા આવે છે કે જ્યાં આગળ તમારા માટે તમારી લાગણી છુપાવવી શક્ય જ નથી. તમને ખબર હોય કે આ વ્યક્તિની 2 ઘડી મને અંદરથી સમૃદ્ધ કરી દે, એની સાથે વિતાવેલી થોડીક ક્ષણો એ મને ન્યાલ કરી દે છે. તમને ખબર છે, શીખ લોકો પ્રભુનું નામ લે ને ત્યારે એ નામ સાથે પોતાના અંદરની સભરતાને જોડી દે, પોતે જે અનુભવ કરે છે એનું બયાન કરી દે. એ નામ લેતા એમની જે દશા થાય છે એ દશાને હંમેશા ખુલીને કરે. એ લોકોને ત્યાં પ્રભુને અકાલ કહેવાય. બરાબર? જેને કાળ નથી, જે કાલાતીત છે. તમે હતા તો પણ પ્રભુ છે, તમે ન હતા ત્યારે પણ પ્રભુ હતા, તો જે અકાલ છે. અને એક જણ બોલે સત શ્રી અકાલ, તો સામે પેલો તરત બોલે, એ વખતની લાગણીને વ્યક્ત કરે, બોલે તો નિહાલ. જે બોલ્યું એ ન્યાલ થઈ ગયું. નિહાલનો મતલબ છે ન્યાલ થઈ જવું, સમૃદ્ધ થઈ જવું, સબર થઈ જવું. પ્રભુનું નામ કાને પડે અને સુલસા જેવી દશા ન થાય. એ ચિત્રો ક્યારેક જોજો, તમને દર્શન કરાવીશ. હસ્તપ્રતોમાં, તાડપત્રોમાં સુલસાના ચિત્ર દોરાયેલા છે. દરવાજો બંધ છે, દરવાજાની આ તરફ ઘર છે અને અંદર સુલસા છે, અને દરવાજાની આ તરફ અંબળ છે. અંબળ સુલસાને કહે છે કે દરવાજો ખોલો. સુલસા પૂછે છે શેના માટે? ભાઈ તમે શેના માટે આવ્યા છો? પોતે એકલા છે, એમને દરવાજો ખોલી ન દેવાય. અને અંબળ એક શબ્દ બોલે છે, તમારો ભાઈ છું, તમારો ધર્મનો બનેલો ભાઈ છું, અને પ્રભુ વીરનો સંદેશો લઈને આવ્યો છું. ચિત્રો મળે છે બંધ દરવાજાના. આપણે સાઈડથી જોઈ રહ્યા છીએ, સાઈડથી. એક બાજુ બંધ દરવાજો, આમ અંબળ ઊભા, આમ સુલસા ઊભી. અંબળના મોઢામાંથી શબ્દો નીકળ્યા, પ્રભુનો સંદેશો લઈને આવ્યો છું. અને સુલસાના જે ચિત્ર દોરાયા છે, દરેક ચિત્રમાં એક વસ્તુ તમને દેખાશે. હા, એક રૂવાડું એનું ઊભું થઈ ગયું છે. ભાગ્યશાળી એ જે રૂવાડા ખડા થયા ને, એ મારે અનુભવ કરવો. પ્રિય વ્યક્તિને મળવા માટે 1-2 કલાક જ મળતા હોય છે, પણ એ 1-2 કલાક મેળવવા માટે રાહ તો 1-2 મહિનાની જોવી પડે. અને રાહ જોવી પણ બહુ મીઠી લાગે, બહુ મીઠી. ભાગ્યશાળી ઘણી વાર એવું થાય કે કોઈ વ્યક્તિ આવવાની હોય ને આપણને સમાચાર હોય કે આવવાની છે. તમને કહેવામાં આવ્યું કે 12 વાગે આવશે. 11, 11:05, 11:10, 11:15, દર 5 મિનિટે ઘડિયાળ તરફ નજર જાય, દર 5 મિનિટે. અને એ દિવસે ખરેખર એવું લાગે કે કાંટા ધીમા પડી ગયા. આ ઘડિયાળ કેમ આટલી ધીમી ધીમી ચાલે છે? 2 સંજોગોમાં ઘડિયાળ ધીમી લાગે. કાં તો બોર થઈ રહ્યા હો, તેમ લાગ્યા પતે તો સારું, અને કાં તો કોઈની રાહમાં ઉતાવળા થઈ રહ્યા હો.
તો લાગે કે આ ઝડપી ચાલે તો સારું. ભાગ્યશાળી દરેક ક્ષણે મન પૂછ્યા કરે, હવે આવશે, હવે આવશે. અને એ પ્રતીક્ષા એ પણ મીઠી લાગે, પ્રેમની પ્રતીક્ષા મીઠી લાગે. કારણ શું? બહુ સરસ જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે પ્રતીક્ષા મીઠી એટલે લાગે છે કેમ કે પ્રતીક્ષામાં વ્યક્તિ ઉપસ્થિત ન હોય છતાંય એની ઉપસ્થિતિ અનુભવાતી હોય છે. હું જેની રાહ જોતો હોઉં, મને એની ઉપસ્થિતિ અનુભવાય, જાણે એ આવ્યાની સુગંધ, એ હૂંફ, એ પ્રેમ, આ બધું જ અનુભવાય મને. અમે બેંગ્લોર હતા, દાદા ગુરુને વંદન કરવા માટે 6:30 વાગે નિયમિત રીતે એક વ્યક્તિ આવે. 6:30 વાગે નિયમિત રીતે એક દિવસ એ વ્યક્તિ આવી અને દાદા ગુરુ છે એમને ક્યાંક બહાર જવાનું થયું છે. પાછા કેટલા વાગે આવશે નક્કી નહીં હતું. સ્વાભાવિક રીતે અમે જણાવ્યું કે ભાઈ આજે હવે ઘરે જાઓ, કેમ કે એમને ક્યારે આવશે કઈ નક્કી નથી. એ યુવકે જવાબ આપ્યો, આટલો જ મીઠો જવાબ કે અમે એમને મોટા સાહેબ કહેતા હતા. તો કે મોટા સાહેબને મળવાનું સુખ ન મળે તો ભલે, એમની રાહ જોવાનું સુખ તો લેવા દો. મળવાનું સુખ ન મળે તો ચાલશે મને, પણ એમની રાહ જોવાનું જે સુખ છે, કદાચ એ પગલા કરીને આવી જશે, કદાચ વહેલા આવી જશે, મને મળી જશે. આ પણ એક સુખ છે ને, કે તમે મને ઘરે કેમ મોકલો છો, મને એ સુખ તો લેવા દો. તે દિવસે મને સમજાવ્યું કે ભક્તિનું આ તો રહસ્ય છે. વ્યક્તિ હોય અને આનંદ થાય તો સ્વાભાવિક ઘટના છે. કોઈ વ્યક્તિ ઉપસ્થિત છે અને મને એનો આનંદ હોય, બનવાનો છે, પણ એની રાહ જોવામાં જિંદગી વહી જાય, એની રાહ જોવામાં શ્વાસ ઓગળી જાય અને છતાંય તમે પ્રસન્નતાથી તરબતર હો, આ તો ભક્તિ છે. ભક્ત એમ નથી કહેતો કે તું આવી જા. ભક્ત એમ કે છે કે તારું આવવાની રાહ જોવાનું પણ મને ગમે છે, કેમ કે એ પણ મને પ્રસન્ન કરે છે. ક્ષણે ક્ષણે સાથે છે એનો અહેસાસ એ જિંદગીને પ્રસન્નતાથી ભરી દે છે. તો આવી રીતે કોઈની રાહ જોઈએ, આવી રીતે અંદરને તડપથી કોઈને આવકારીએ અને છતાંય આપણી સાથે છે એવો એક અહેસાસ કરીએ, એવા અહેસાસનું પ્રભુ ભક્તિનું એક ગીત. એક દીકરો એના પિતા સાથે મેળામાં ગયો. દીકરો નાનો, હાઈટ ઓછી, અને મેળામાં ભીડ એટલી કે કૂદકા મારી મારીને જોવાનો પ્રયત્ન કરે તો પણ એને લોકોની પીઠ સિવાય કંઈ દેખાય નહીં. બધા આડા આવે એની દૃષ્ટિની, તો શું જોઈ ન શકે. એના પિતાએ એની આ મૂંઝવણ સમજી લીધી અને દીકરાને તેડ્યો, ઉચક્યો, પોતાના ખભા પર બેસાડી દીધો. હવે દીકરાને બધું જ દેખાવા માંડ્યું. એ પેલા ચકડોળો, રંગબેરંગી રોશનીઓ અને જેટલા પણ બધા સ્ટોલ લાગેલા, બધી ચમક ધમક બધું દેખાવા માંડ્યું. એને પિતાને કહ્યું કે પિતાજી તમને દેખાય છે આ બધું? પિતાજીએ કહ્યું કે જો બેટા, મને દેખાય કે ન દેખાય, તને દેખાય એનો મને આનંદ છે. એ બચપણમાં પડેલા સંસ્કારો આ વાતના દીકરાના ચિત્તમાં એવા તો જડાઈ ગયા. વર્ષો પછી દીકરાનો સન્માન સમારંભ હતો એક સફળ વેપારી તરીકે, અને એમાં એમને પૂછવામાં આવ્યું કે તમારી સાથે એવું તો શું બન્યું કે તમે જીવનમાં આટલા સફળ થયા? દીકરાનો એક જ જવાબ હતો કે લોકો હું કઈ ઊંચાઈ પર પહોંચ્યો છું બસ આ જ જોઈ શકે છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ઊંચાઈ પર પહોંચવા માટે હું મારા પિતાના ખભા પર ચડ્યો.
જિંદગીના દરેક તબક્કે મને દૂરનું જોવા માટે પિતાનો ખભો મળી રહ્યો છે, અને એ પિતાના ખભામાં મેં હંમેશા પ્રભુના આશીર્વાદ જોયા છે. ભાગ્યશાળી પ્રાર્થના એ નથી કે જે તમે પ્રભુ આગળ વ્યક્ત કરો છો શબ્દ રૂપે, સ્તોત્ર રૂપે, સ્તવન રૂપે. એ તો સ્થૂળ વાત છે. પ્રાર્થના એ છે કે દુનિયામાં જે પણ કંઈ સારું બને છે, તમારી સાથે જે પણ તમને ગમતું થાય છે, તમારી ભલાઈ થાય છે, એમાં તમે એના દર્શન કરી શકો. આપણે કેવા છીએ? પ્રભુને ઓળખવા માટે દેરાસરમાં આવવાનું હતું? નહીં. દેરાસરમાં આવવાનું હતું પ્રભુને પૂજવામાં. પ્રભુને ઓળખવા માટે તો આખી દુનિયા ખુલ્લી છે, આખી દુનિયા. ભાગ્યશાળી એક કવિએ એક સ્તોત્રમાં બહુ સરસ પંક્તિ લખી છે કે મારા મનમાં તો ઘણું બધું હોય છે, મમ ચિત્તે, મારા મનમાં ઘણું બધું હોય છે, પણ મારા દરેક શુભ વિચારની પાછળ તમે હો છો. આ સ્વીકાર એ મારી ભક્તિ છે. આપણા મનમાં કોઈ પણ શુભ વિચાર આવે, એ શુભ વિચારના મૂળમાં અર્હંત્ય છે, એ સમજવું એ જ સૌથી મોટી ભક્તિ છે. ભાગ્યશાળી પ્રભુ કઈ નજરે દેખાવાના નથી. તમારી આગળ આમ આવીને ઉભા રહી જાય, તથાસ્તુ, માંગો માંગે તે આપું, એમ કહીને ઉભા નથી રહી જવાના પ્રભુ. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા પ્રભુ યાદ આવે. તમારા જીવનમાં ગમે તેવું દુઃખ આવી પડે, છતાં એ મારી સાથે છે, એ મારો આધાર છે, એવી એક લાગણી અનુભવાય. અને કોઈ પણ સુંદર ક્ષણ જીવનમાં વીતે અને એમને થેન્ક યુ કહેવાનું મન થાય. 3, 1, કોઈ પણ નિર્ણય લેતા પહેલા એને કેવું લાગશે, આ વિચાર આવે, એને કેવું લાગશે. 2, જીવનની કોઈ પણ દુઃખની લાગણીમાં તમને એમ થાય કે ના, મારો આધાર મારી સાથે છે. અને 3, જીવનમાં કંઈ પણ સારું થાય તો એમ વિચાર આવે કે થેન્ક યુ કે આ સુંદર ક્ષણ મારા જીવનમાં આપી. જો આ 3 વસ્તુ આવી જાય ને, તો સમજજો કે પ્રભુને તમે મિત્ર બનાવી લીધો. તમારા કોઈ પણ નિર્ણયમાં તમે આ વિચારને લાવો છો કે એને કેવું લાગશે. ઘણી વખત આપણને ગમતું પાત્ર હોય, એના માટે આપણે વિચારતા હોઈએ કંઈ કરતા પહેલા એને કેવું લાગશે. જો જીવનની દરેક ક્ષણે આ વિચાર આવી ગયો ને, એ મિત્ર છે. પ્રેમ હોવો એટલો મતલબ શું છે? પ્રેમ બહુ સરસ વ્યાખ્યા ભગવંતોએ કરી છે કે જે તમારા દુઃખને જેમ મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી જાય, એમ પોતાના પ્રેમના પ્રવાહમાં ઓગાળી શકે, એ તમારો મિત્ર. તમારા દુઃખને મીઠાના ગાંગડાની જેમ ઓગાળી શકે, એ તમારો મિત્ર. તો કાંઈ પણ દુઃખ આવે જીવનમાં, એ મારી સાથે છે, એ મારો આધાર છે, આવો વિચાર આવે છે. અને 3, કે જીવનમાં આટલી બધી સુંદર ક્ષણો વીતે છે, કેટલું બધું સારું થાય છે આપણી સાથે ડગલે ને પગલે, પણ એ વખતે મનમાંથી હર્ષકારની સાથે ભગવાન આભાર, એ આભારની લાગણી નીકળે છે. જો આ નીકળે ને, તો સમજવું કે સંસારનો ગમે તેવો વિયોગ પણ તમારા સંબંધને ખોરવી નહીં શકે. ભવે ભવે તુમ્મ ચરણાણમ, એ તો બોલી જઈએ છે કે ભવો ભવ તુમ ચરણની સેવા. પણ એ ક્યારે મળે? એ સંબંધ ક્યારે જોડાય? કે જ્યારે જોડાયેલા સંબંધને તમે શાશ્વત બનાવવા તૈયાર હો. માત્ર પ્રાર્થના, માત્ર માંગણીને શાશ્વત નહીં બનાવે. શાશ્વત બનશે તો એ સંબંધમાં ઉમેરાયેલો તમારો આ ભરોસો, એ સંબંધમાં જોડાયેલી તમારી આ લાગણી, એ સંબંધને શાશ્વત બનાવશે. ભાગ્યશાળી પ્રભુને દેરાસરમાં જોવા એ લૌકિક દૃષ્ટિકોણ છે. ત્યાંથી ધર્મની શરૂઆત થતી હોય છે.
પણ આ સૃષ્ટિમાં દરેક શુભ તત્વમાં પ્રભુને ઓળખી લેવા એ લોકોત્તર દૃષ્ટિકોણ છે. એક સાચો ભક્ત, સાચો મિત્ર એ તો દરેક ક્ષણે પ્રભુને પોતાની સાથે અનુભવી લેતો હોય છે. માન તુંગાચાર્ય એમને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા, એમ કહેવાય છે કે શરીર પર 44-48 બેડીઓ હતી, કારાગૃહને તાળા હતા, મજબૂત ચોકી પહેરો હતો, શરીર પર સાંકળો હતી, બેડીઓ, તાળા, ચોકી પહેરો. આ બધાની વચ્ચે માણસ એક જ વસ્તુની ઝંખના કરે, મુક્તિની, કે આમાંથી કેવી રીતે છૂટું. એક ડર એને વ્યાપી ગયો હોય. એમ કહેવાય છે કે ભક્તામરની એક એક ગાથા બોલાતી ગઈ અને એક એક બેડી તૂટતી ગઈ. પણ મહત્વનું એ નથી. ભગવંતોએ બહુ સરસ વાત કરી છે કે બેડી તૂટવી એ ચમત્કાર નથી. બંધન ખુલી જવા, તાળા તૂટી જવા એ ચમત્કાર નથી. ચમત્કારની શરૂઆત તો ત્યારે થઈ કે આટલા બંધનમાં હોવા છતાં એમનું ભયનું બંધન તૂટી ગયું. મારા પ્રભુ મને આ કારાગૃહમાંથી બહાર નીકળવા સક્ષમ છે. આ જે અભય દયાનમનો જાપ થયો કે જ્યાં આ મારી સાથે છે ત્યાં મને ભય નથી, ત્યાં મને બંધન નથી. ભાગ્યશાળી આ જે ભાવના આવી ને એ સૌથી મોટો ચમત્કાર છે. બીજું બધું તો એની પાછળ થતું રહેવાનું. બેડીઓ તૂટે ન તૂટે એનો મતલબ નથી, પણ મારા ભયનો બંધન તૂટી જાય, મારા ભયની બેડી તૂટી જાય, આ સૌથી મોટો ચમત્કાર. અને એ ચમત્કાર માન તુંગાચાર્ય સાથે થયો. ભાગ્યશાળી આ સૃષ્ટિમાં મળતી કોઈ પણ વ્યક્તિ એમાં પ્રભુની સંભાવનાને જોઈ લેવી એ જ વાસ્તવમાં આધ્યાત્મિકતા છે. એમ કહેવાય છે કે પ્રભુને એક વિશેષણ મળ્યું છે, સાગર વર ગંભીરા. પ્રભુ દરિયા જેવા છે. તો દરિયા જેવા હોવું એટલે શું? ટીકાકાર ભગવંતોએ બહુ સરસ વિવેચન કર્યું કે એક દરિયો પોતાની અંદર પહાડમાંથી વહેતી એક શુભ્ર ધવલ ધારા આવે તો એને પણ સ્વીકારે છે. જે એકદમ ચોખ્ખું પાણી હોય છે સ્વીકારી લે છે. અને એ જ દરિયો ચોમાસાના દિવસમાં કાંપ, કચરો, તમામ પ્રકારની મલિનતાઓ લઈને ગંદી નદી આવે એને પણ સ્વીકારી લે. દરિયો ક્યારે પણ ઇનકાર નથી કરતો, ક્યારે પણ નહીં. તો આ દરિયો એને તો રોહિણાનો પણ ઇનકાર ન કર્યો, એને ચંદ્રકૌશિકનો પણ ન કર્યો, એને તો શ્રેણી કાવ્યો કે કાલ સોપડી કાવ્યા બંનેને બાજુમાં બેસાડી, એને કોઈનો ઇનકાર ન કર્યો. દરિયો પોતાની અંદર સર્વને સમાવી લે. આપણી લાયકાત વગર પણ એને આપણને સમાવી લીધું. ભાગ્યશાળી પ્રભુનો પ્રેમ છે ને એ પણ દરિયા જેવો છે. એમને કોઈ શરત મૂકીને પ્રેમ નથી આપ્યો. બધી જ સીમાઓને તોડીને એને આપણને પ્રેમ આપ્યો. અને સામે એને એક જ વસ્તુ માંગી, સમર્પણ. આજ મહારાષ્ટ્રમાં તુકારામ થઈ ગયા. એક પરંપરા હતી, જળવાદી પરંપરાઓ દરેક ધર્મમાં હોય. તો એક પરંપરા હતી જે વિઠોબાને, વિઠ્ઠલને માત્ર પંઢરપુરમાં જ જોતી હતી, માત્ર મંદિરોમાં જ તપાસતી હતી એને. અને આ તો તુકારામ હતા, એમને તો દરેક પથ્થરમાં વિઠોબા દેખાય, એમને તો કણે કણમાં વિઠ્ઠલ અનુભવાય. તો એમને તો પોતાના અભંગોમાં આ વાત કહેવાની ચાલુ કરી કે વિઠોબા બધે જ. અને મુક્ત મને વિઠોબાના ગુણગાન ગાયા. પંડિતો માટે આ વસ્તુ સ્વીકાર્ય નહોતી. પંડિતોની સભા બેઠ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યાં લાગણી પ્રચંડ સ્તરે પહોંચે ને ત્યાં વિરોધ પણ એટલો જ પ્રચંડ સ્તરે જાય. દરેક પ્રેમીએ ક્યારેક તો સૂડી પર ચડવું જ પડે, એ નક્કી માનજો. એના સિવાય એનો છૂટકો જ ન હોય, ચડવું જ પડે.
મીરાએ પેલો ઝેરનો પ્યાલો પીવો જ પડે. તો તુકારામ એમને દોષી તરીકે રજૂ કરવામાં આવ્યા અને સજા કરવામાં આવી. સજા શું? એક જ સજા, તમારા અભંગો લખેલી પોથી એ તમારે નદીમાં વેવડાવી દેવાની. આ અભંગ એક કાવ્ય પ્રકાર છે, દુનિયામાં એ ન જોયું. વિઠોબા મંદિરમાં સુરક્ષિત છે, એની દુનિયા સામે ખુલ્લો ન કરી દેવાય. તમે એમ કહો કે સૃષ્ટિના કણે કણમાં વિઠ્ઠલ છે, મંદિરમાં કોણ આવશે? એની પૂજા કરવા કોણ આવશે? જો બધે જ છે તો મંદિરો સૂના પડી જશે. સ્થાપિત પરંપરાઓને, લાગણીઓ સામે હંમેશા વાંધો પડે. સ્થાપિત હિતોને, અનુભવ સામે હંમેશા વિદ્રોહ રહ્યો. ભાગ્યશાળી તુકારામને કહેવામાં આવ્યું કે આવતીકાલે સવારે તમારે તમારા અભંગોની પોથી નદીમાં વહેતી મૂકી દેવાની છે. તુકારામ ગયા, બધા જ ઊભા છે. એની સામે નદીમાં એ પોથી વહેતી મૂકવાની હતી. શબ્દો એમના માટે જીવનભરની મૂડી હતી, સંપત્તિ હતી. ઝઘડો કરી શક્યા હોત, વિરોધ નોંધાવી શક્યા હોત, મોટું ભક્ત વર્તુળ હતું અભંગો ગાનારું, ઉભા કરી શક્યા હોત. કંઈ ન કર્યું. પોથી પાણીમાં મૂકી માત્ર એટલા શબ્દો ઉચ્ચાર્યા કે વિઠ્ઠલ, આ શબ્દો જો મારા અહંકારમાંથી નીકળ્યા હોય, આ શબ્દો, તો એને ડૂબાડી દે. જો આ શબ્દો અહંકારમાંથી નીકળ્યા તો ડૂબાડી દે છે, અને આ શબ્દો તારા પોતાના હોય તો સાચવી લે છે. મારા અહંકારના શબ્દો ડૂબાડી દે છે, તારા પોતાના શબ્દો હોય તો સાચવી લે છે. એમ કહેવાય છે કે અનેક દિવસો પછી પણ એ પોથી પાણી પર તરતી રહી, અંદર ડૂબી નહીં. શબ્દો પ્રભુના હતા, પ્રભુએ સાચવી લીધું. ભાગ્યશાળી, મારે એ જ કહેવું છે કે આ બહુ અઘરું છે. પ્રભુને પોતાનું ધન અર્પણ કરવું, પ્રભુને ફૂલ અર્પણ કરવા, બધું બહુ સહેલું છે. વસ્તુઓ લાવીને આપી દે. પણ પોતાનું નામ, પોતાનું સન્માન, પોતાનું સર્જન એ પણ પ્રભુના ભરોસે વહેતું મૂકી દેવું બહુ અઘરું છે, બહુ અઘરું. આ તો જ બને કે સર્જન એને કર્યું છે, મેં નથી કર્યું, આવો વિશ્વાસ. આજે મને કોઈ આવીને કહે કે મારે સાહેબ તમારા પુસ્તકોને પાણીમાં વહેતા મૂકી દો, જોઈતા નથી, હું ચોક્કસ વહેતા મૂકું, પહેલા બીજી નકલ છપાવડાવી દઉં. કારણ કે એ સર્જનને હું મારું ગણું છું. મારો અહંભાવ એ સર્જન સાથે જોડાયેલો છે, હું વિસર્જિત ન કરું. તુકારામની હિંમત હતી કે મારા શબ્દો ક્યાં છે, મારા શબ્દો એ તો ડૂબાડી દે, તારા હોય તો સાચવી લે. અને પ્રભુએ સાચવવા પડે. ભક્તનો આ પડકાર ભગવાને સાંભળવો પડે. ભાગ્યશાળી, પ્રભુને કહેવું છે કે મારા મનને ખુશ કરે એવો મિત્ર મારે નથી જોઈતો. દુનિયામાં મિત્રો ઘણા મળે છે જે મારા મનને ખુશ કરી દે, મારી સાથે હોટલમાં આવે, મારી સાથે પિકનિક પર આવે, મારી સાથે ફરવા આવે, રિસોર્ટ અને બીચ પર આવે. એવા મિત્રો તો બહુ બધા છે. પણ એક મિત્ર મને એવો જોઈએ છે જે મારા મનને ખુશ ન કરે, મારા મનને જ સમાપ્ત કરી. એવો મિત્ર મને જોઈએ છે. તમને ખબર છે, આ મિત્ર સાથે શરૂમાં થોડોક વાંધો પડવાનો. મન કહેશે કે મારું માન જળવાવું જોઈએ, આ મિત્ર કહેશે કે સત્ય જળવાવું જોઈએ. મન કહેશે કે મારી ઈચ્છા પૂરી થવી જોઈએ, આ મિત્ર કહેશે કે ઈચ્છાનું બંધન પૂરું થવું જોઈએ. મન કહેશે કે સૌ મને સમજે, આ મિત્ર કહેશે કે પહેલા તું સૌને સમજવાનું ચાલુ કર. તમારું મન જે કહે છે એનાથી કંઈક સામે છેડે આ મિત્ર તમને કહે છે. અને ભાગ્યશાળી, એ મિત્રતા એટલે જ આપણને થોડીક અઘરી લાગે છે.
બહુ સલામત છીએ, પ્રભુને મંદિરમાં બેસાડી દઈએ, આવીને પૂજા કરી દઈએ અને પછી દરવાજો લોક કરીને ભૂલે ચૂકે બહાર ન આવી જાય એની તૈયારી રાખીને આપણે નીકળી જઈએ. બહુ સાચું, બહુ સહેલું કે ભગવાન તમે અહીંયા બેસો, રોજે આવીને તમને કરી દો. અમારા એક વડીલ ભગવંતે બહુ સરસ કથા કહી. એમને કહ્યું કે એક રાજા, અને રાજા પાસે એક દિવસ પ્રજા આવી, બધી જ વર્ણના 18 કોમના લોકો હતા, અને પ્રજાએ આવી રાજાને કહ્યું કે અમે આપને એક નિવેદન કરવા આવ્યા છીએ. રાજાએ કીધું શું છે ભાઈ? તો પ્રજાએ કહ્યું કે સાહેબ, સૌથી પહેલું તો આ નોકરો આપને નવડાવવા આવે ને એ અમને બિલકુલ ગમતું નથી. આપ રાજા છો, નોકર આપને નવડાવે નથી ગમતું. નવડાવવા માટે અમે આવીશું, આપને સ્નાન કરાવવા અમે આવીશું. આ કપડા આ નોકરો પહેરાવે આપને નહીં ગમતું. હવે કપડા પહેરાવવા કોણ આવશે? અમે આવીશું. આપ જમવા બેસો અને આ રસોઈયા પીરસે, અમને નથી ગમતું. પીરસવા કોણ આવશે? અમે આવીશું. રાત્રે આપ સુઈ જાઓ, આપની પથારી આ નોકરો પાથરે, અમને નથી ગમતું. પથારી પાથરવા કોણ આવશે? અમે આવીશું. અને રાજન, આપને કોઈ પણ જોઈતી વસ્તુ આપને ન મળે, અમને નથી ગમતું. અમે હીરા ચાંદી સોનું જળ ઝવેરાત બધું જ આપની આગળ સતત લાવતા રહીશું. બધું અમે જતા રહીશું. આપની ખાવાની જવાબદારી કોની? અમારી. આપને સ્વસ્થ રાખવાની જવાબદારી કોની? અમારી. આપની બધી જ ભક્તિ કરવાની જવાબદારી કોની? અમારી. રાજા તો ખુશ થઈ ગયો. આટલી લાગણી ભાઈ, નવડાવવા પણ તમે, સુવડાવવા પણ તમે, બધું જ કરવા તમે, મારી પ્રજા મને આટલું બધું ચાહે? રાજા ખુશ થઈ ગયો. પણ બોલો ભાઈ, માંગણી શું છે? તો સાહેબ માંગણી એ કે બધું અમે કરીએ, બસ એક વાત કે આપની આજ્ઞા અમે નહીં પાડીએ, આટલું અમે માંગીએ છીએ. બધું જ અમે આપની બધી જ વસ્તુ સાચવી લઈશું, પણ આપની આજ્ઞા એ અમને પાડવામાંથી મુક્ત કરી દો. રાજા હા પાડશે. અને આને સાચી પ્રજા કહેવાય ખરી. બધું જ કરવા તૈયાર છે, ખાલી તમારી આજ્ઞા અમને જોઈતી નથી. પણ શાસ્ત્રકાર ભગવંતા ઉદાહરણ આપીને કહે છે કે રાજા છે એ 3 લોકનો માલિક, અને પ્રજા કોણ છે? ભગવાનને કહે છે કે સવારે રોજે અમે આવીશું, આપનો પ્રક્ષાલ કરીશું, અભિષેક કરીશું, આપને ચોખ્ખા કરીશું, બધું જ સારું કરીશું. આપને ફળ નૈવેદ્ય ધરાવીશું, હીરા સોનું ચાંદી ઝવેરાત બધું જ આપની આગળ મૂકીશું, બધું જ અમારું. બસ એક વસ્તુ, અમે દેરાસરમાંથી બહાર નીકળીએ પછી કોઈ દિવસ અમે આપની આજ્ઞા પાડીએ છીએ કે નહીં જોવા નહીં આવવાનું. અમે અહીંયા આવીને બધું કરી જઈએ, બસ એનાથી ખુશ રહેવાનું. અમે આજ્ઞા પાડીએ એવો કોઈ ભાવ રાખવાનો નહીં, એમાંથી અમને મુક્ત કરી દો. આને પ્રજા કહેવાય ખરી? આને ભક્ત કહેવાય ખરો? આને મિત્ર કહેવાય ખરો? ભાગ્યશાળી. તો સૃષ્ટિના દરેક કણમાં અને વીતતી દરેક ક્ષણમાં, દરેક કણમાં દરેક ક્ષણમાં પરમનો અહેસાસ કરવો એ જ સાચી ભક્તિ છે, અને એ જ સાચી પ્રીતિ છે. કૃષ્ણના જીવનની એક નવાઈ બહુ જ આકર્ષે છે, બહુ જ આકર્ષે. રાણીઓ કેટલી હતી કૃષ્ણને? 16,000. 16,000 રાણી કૃષ્ણને. કોઈક એમને સ્વામી કહે, કોઈક એમને પ્રિયતમ કહે, કોઈક એમને નાથ કહે, તો કોઈ કહે કે આ મારો વીર છે. તો કોઈક સ્વામી, કોઈ પ્રિયતમ, કોઈ, અને દરેક રાણી એમાં એક વસ્તુ આવે, મારા. કૃષ્ણનો દરેક ભક્ત એમ કે આ મારા પ્રભુ છે. કૃષ્ણનો દરેક મિત્ર એમ કે મારો મિત્ર છે. દ્રૌપદી જેવી સ્ત્રીઓ એમ કે મારો વીરો છે, મારો ભાઈ છે. વડીલો એમ કે આ તો મારો દીકરો છે. 16,000 માંથી દરેક પત્ની એમ કહે કે આ મારો પતિ છે. કૃષ્ણ દરેકને મારા લાગે, અને પાછો માલિકી ભાવની આત્મીયતા.
ઘણીવાર મારાપણું છે ને માલિકી ભાવનું છે. માલિકી ભાવનું નહીં, કયું મારું પણ આત્મીયતા. તો કૃષ્ણને પૂછ્યું એક દિવસ નારદે આવીને કે અમારે તો એક હોય ને તો પણ કેટલું અઘરું પડી જાય કે એને મારાપણું લગાડવું. તમે આ બધાને મારાપણું કેવી રીતે લગાડી શકો છો? કે દરેક એમ કે છે કે મારા મારા મારા, આટલી આત્મીયતા કેવી રીતે આપી શકો છો? કૃષ્ણનો જવાબ હતો કે હું જ્યારે એકની સાથે હોઉં છું ત્યારે માત્ર એનો હોઉં છું, હું બીજાનો નથી. હું જ્યારે જેની સાથે હોઉં છું ત્યારે બીજાની ગણતરી કરતો નથી, એને સંપૂર્ણપણે સ્વીકારી લઉં છું અને સંપૂર્ણપણે એને સરેન્ડર થઈ જાય. ભાગ્યશાળી. પ્રેમની આ જ વિશાળતા છે, આના પ્રેમની, કે વહેંચાય છે છતાંય ખૂટતો નથી, પથરાય છે છતાંય ઘટતો નથી. તમને ખબર છે, પાણી તમારી પાસે હોય, તમને દેખાશે બે વસ્તુ. તમે એ પાણીને ગ્લાસમાં ભરો, ઊંડાણ પકડાય પાણી, પાણી ઊંડું થાય, ગ્લાસમાં ભરેલું પાણી, તો પાણી ઊંડાણ પકડે પણ આમ સંકુચિત થાય, આમ એની સપાટી ઘટી જાય, નાનું થઈ જાય, બરાબર. અને એ જ પાણી એને થાળીમાં ખાલી કરી દો, પાણી ફેલાય ખરું પણ એની ગંભીરતા ઓછી થઈ જાય, એકદમ છીછરું થઈ જાય. તો પાણી કાં તો વિશાળ બની શકે, પાણી કાં તો ગંભીર બની શકે. એને ગંભીર કરવા જાઓ તો વિશાળતા ઓછી થઈ જાય, એને વિશાળ કરવા જાઓ તો ગંભીરતા ઘટી જાય. પણ એક મારા પ્રભુનો પ્રેમ છે, જેટલો વિશાળ બને છે એટલો જ ગંભીર બને છે, જેટલો ગંભીર બને છે એટલો જ વિશાળ બને છે. કેમ? કેમ કે પ્રેમ છે ને એનો આધાર છે ગુણ સંપદા. આ કોઈ સ્વાર્થ નથી, તદ્દન નિસ્વાર્થ પ્રેમ છે. અને જ્યાં સ્વાર્થ નથી, જ્યાં નિસ્વાર્થતા છે, ત્યાં જે પ્રેમ હોય છે એ શાશ્વત હોય છે. ભાગ્યશાળી. ક્યારેક એ પ્રભુનો પ્રેમ અનુભવ્યો, એ જે અનુભવ હતો એ ગુણો તરફ આકર્ષાય. શાસ્ત્રો કહે છે કે પ્રેમની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રેમની શરૂઆત સૌથી પહેલી થાય છે ઓળખાણ. તમે પહેલા વ્યક્તિને ઓળખો છો, ઓળખો એટલે ધીમે ધીમે એના ગુણો એ તમને પરખાતા જાય. તો ઓળખાણ શું જન્માવે? ઓળખાણ પહેલા આશ્ચર્ય જન્માવે કે આટલા બધા ગુણો એનામાં. તો ઓળખાણ આશ્ચર્ય જન્માવે, આશ્ચર્ય અહોભાવ જન્માવે. ઓહો, મને આવો મિત્ર મળ્યો, મને આવું મળ્યું. એ જે અહોભાવ છે એ આદર ભાવ જન્માવે, આપણને એના માટે આદર થાય. ઓળખાણ આશ્ચર્ય લાવે, આશ્ચર્ય અહોભાવ લાવે, અહોભાવ આદર ભાવ લાવે, અને આદર આવે એટલે એની પાછળ પાછળ આવે અનુમોદના. સતત તમારા મનમાં પ્રવાહ ચાલુ રહે. આ બહુ સારું, આ બહુ સારું. ભાગ્યશાળી. આ સૃષ્ટિમાં પહેલો મોક્ષ થયો, આ સૃષ્ટિની પહેલી ક્ષપક શ્રેણી મંડાઈ. એ કયા બળ પર હતી? કયા બળ પર? પહેલી ક્ષપક શ્રેણી, પહેલો મોક્ષ આ સૃષ્ટિમાં જે થયો એ શેના બળ પર હતો? મરુદેવા માતાનો. પણ ભાવના કઈ? શાસ્ત્ર લખે છે કે આ સૃષ્ટિનો સૌથી પહેલો મોક્ષ આનંદના દમ પર થયો છે, આનંદના બળ પર. એને દાદા આદિનાથને જોયા, સમવસ્ત્રણમાં બેઠા છે, ચારે બાજુ અપાર ધન દોલત પથરાઈ છે, લાખો ને કરોડો કરોડો દેવો એમની સેવા કરી રહ્યા છે, જય જયકાર થઈ રહ્યો છે. અને એ બધાની વચ્ચે એ બધું જ જેમાં અનન્ય કો, અનન્ય શોભા, અનન્ય સમૃદ્ધિ, અનન્ય દોલત, અનન્ય શ્રી, એ બધાની વચ્ચે જે શોભી રહ્યા હતા દાદા આદિનાથ, એ સૌંદર્યમાં માતા ગરકાવ થઈ ગઈ.
એ સૌંદર્ય જોયાનો આનંદ, મારા દીકરાએ એ સૌંદર્ય પામ્યું એનો આનંદ, આ આનંદમાં ડૂબી જઈને ક્ષપક શ્રેણી માંડી દીધી. વૈરાગ્યથી ક્ષપક શ્રેણી માંડનારા દાખલા ચોક્કસ હશે કે જેમાં સંસારની અસારતાનું ભાન હોય, પણ ભાગ્યશાળી એકને બદલે 4 વાટકા દૂધપાક પી જઈએ ભાવી ગયો, અને પછી જે ઓડકાર આવે ને એમાંય દૂધપાકની સુગંધ આવે, એનો સ્વાદ આવે. આ એના જેવું કે એ આનંદનો જે ઓડકાર નીકળ્યો કેવળ જ્ઞાન બની ગયું. સૌંદર્ય જોયાનો આનંદ અને એ આનંદની સુગંધ, એ આનંદનો ઓડકાર કેવળ જ્ઞાન બની ગયો. ભાગ્યશાળી આજે કદાચ કશું જ યાદ ન રહે ને, પ્રભુના સૌંદર્ય મનમાં ભરીને જજો. આજે પ્રભુને કહેજો કે કંઈ ન મળે તો માતા મરુદેવાની આંખ મળે કે તારા એ સૌંદર્યને જોઈ શકીએ, અને એ સૌંદર્યમાં એવા તો ગરકાવ થઈ જઈએ કે કર્મના ભૂક્કા બોલાવી શકીએ. ઓલું તો બહુ ગોખી લીધું જે મને તો ક્યારે ફાવ્યું પણ નથી. સંસાર અસાર છે, સંસાર કાળો નાગ છે, બહુ ગોખી લીધું ભાઈ, બહુ થઈ ગયું. આજે આન લઈને જજો કે જે માતા મરુદેવા લઈને ગયા હતા, જો સંસાર અસાર છે તો એની વચ્ચે પણ સારભૂત છે મારો માલિક. જો સંસાર કાળો નાગ છે તો એ નાગના માથે પણ જેમ નાગમણી હોય છે એમ છે બેઠો છે આ સંસારના માથે મારો માલિક, નાગમણીની જેમ. એ નાગ પાસેથી જેમ નાગમણી ખેંચી લઈએ એમ સંસારની વચ્ચેથી એ પરમના સૌંદર્યને ખેંચી લેવું છું, અને એ ખેંચીને એને એવું તો પી જવું છે કમસે કમ 24 કલાક આ કેફમાં રહેજો. તમને ખબર છે, માફ કરજો પણ ઉદાહરણ થોડું ખરાબ હશે, પણ સમજવા માટે તો આ જ લેવું પડે એવું છે. ભાગ્યશાળી 12માંથી કોઈ બહાર નીકળે, બરાબર, તેની ઓળખાણ કઈ હોય કે પીને નીકળ્યો છે એની ઓળખાણ કઈ હોય? ઉદાહરણ થોડું ખરાબ છે પણ પૂછ્યું છે. લથડિયા ખાતો હોય, લથડિયા તો બહુ વધારે હેન્ડલ ન કરી શકે એટલું પી લીધું હોય તો હોય, એ અલગ મુદ્દો છે. પણ સૌથી પહેલી ઓળખાણ એની આંખો બદલાઈ ગઈ. આંખોમાં એક ગુરુર હોય, આંખોમાં એક નશો હોય. તમે માણસની આંખ જોઈને કહી શકો કે આ અંદરથી પીને નીકળ્યો છે. ભાગ્યશાળી આજે અહીંથી નીકળો ને તમારી આંખ જોઈને કોઈ એમ કે આજે તો પ્રભુના સૌંદર્યનો નશો ચડી ગયો છે એની આંખમાં, એમને કોરી આંખો નથી રહી. કોરી આંખ લઈને અહીંથી ન જતા, અહીંથી તમારે પ્રભુના સૌંદર્યના નશામાં ડૂબી ગયેલી એનો નશો તમારા પર છવાઈ જાય અને તમને સતત એવું જ થાય. ભાગ્યશાળી આપણે ત્યાં એમ કીધું છે કે પ્રભુને પૂંછ કરીને ન નીકળવું. કેમ? આ કોઈ નિયમ નથી, તમારી તાકાત જ નથી કે આ સૌંદર્યને તમે પૂંછ કરી શકો. અહીં તો તમે જેટલી વાર બહાર નીકળશો ને પાછું વળીને જોવાનું મન થશે, પાછું વળીને એક નજર કરી લઉં, આ નજરમાં ભરી લઉં. તો આજે આ સૌંદર્યને નજરમાં સમાવી દેજો. પ્રભુને એટલું કહી દેજો કે પ્રભુ જે પણ બચે છે જીવનમાં એ મારા માટે આનંદ છે. જે પણ બચે છે, સવારે આંખ ખુલે તો પણ તારો આભાર, અને આખો દિવસ શ્વાસ ચાલતો રહે તો પણ તારો આભાર, રાત્રે નિરાતની ઊંઘ આવે તો પણ તારો આભાર, અને ઊંઘની વચ્ચે સ્વપ્નમાં તું ડોકાઈ જાય તો પણ તારો આભાર. મારા મા બાપ મળ્યા, મારો પરિવાર મળ્યો, મારા ગુરુ મળ્યા, મને મિત્ર મળ્યા, મને માર્ગ મળ્યો એનો પણ આભાર, અને મારા જીવનમાં કોઈ દુઃખ આવે એ દુઃખમાંથી જે પાઠ શીખવા મળે છે તેનો પણ આભાર. મારી કોઈ ઈચ્છા પૂરી થઈ તો પણ આભાર, અને કોઈ ખોટી ઈચ્છા પૂરી ન કરીને તે મને બચાવી લીધો તેનો પણ આભાર. ભાગ્યશાળી આ જે તમારી કૃતજ્ઞતા છે ને, આ આભારની લાગણી છે, એ જ તમને આ સંસારની વચ્ચે સલામત પણ રાખશે, સુખી પણ રાખશે. આજે હવે બધાની નજર આ પ્રભુ તરફ, બધાની આંખો પ્રભુ તરફ. આંખ ખુલ્લી રહે તો પ્રભુને જોજો, આંખ બંધ થઈ જાય તો તમારા અંતરમાં ડોકાતા પરમાત્માને જોજો. પણ હું જે બોલાવું છું એ શબ્દો પ્રભુને કહેજો. અને પછી ખબર છે ને આપણે શું કરવાનું છે?
પ્રભુને કાગળ લખીને આપવાનો. સાચું કે જો મોબાઈલ આવી ગયા પછી આ જમાનામાં છેલ્લો કાગળ હાથે લખીને કોને આપ્યો હતો ને ક્યારે આપ્યો હતો? છેલ્લામાં છેલ્લો. બહુ ઓછું, બહુ ઓછું. હવે તો ઘરે ટપાલી કાગળ આપવા આવે ને તો નવાઈ લાગે કે આ શું થયું ભાઈ. પણ આજે પ્રભુને પહોંચાડવો છે એક કાગળ. તો પહેલા આપણે પ્રભુને પ્રાર્થના કરવી છે. જિંદગીની શ્રેષ્ઠ પ્રાર્થનામાંની એક પ્રાર્થના બને એ રીતે કરવી છે. હું બોલાવું છું, શબ્દો મારા છે, ભાવ તમારો ઉમેરી દેજો. વાક્યો મારા છે, લાગણી તમારી જોડી દેજો. મારી ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય, તમારામાં રહેલો મારો ભરોસો ક્યારેય પૂરો નહીં થાય. મને સુખ આપો કે દુઃખ બંને મંજૂર છે, પણ એવું હૃદય ચોક્કસ આપજો કે દરેક વખતે તમને ઓળખી શકું. મારે તમને માત્ર પૂજ્ય નથી માનવા, પોતિકા માનવા છે. મારે તમારી પાસે માત્ર માંગવા માટે નથી આવવું, તમે જે આપો છો એનો પ્રેમથી સ્વીકાર કરવા આવવું છે. મારી સંવેદના, મારું સંગીત, મારા સંબંધો, મારું ગીત, મારો સ્નેહ અને મારો સથવારો બધું જ તમને અર્પણ કરવું છે. મારી પ્રાર્થનામાં શબ્દો ઓછા હશે પણ ભાવ ભરપૂર હશે. મારી આંખો માત્ર તમારી પ્રતિમામાં અટકી ન જાય, પણ આ સૃષ્ટિમાં જેટલું પણ શુભ છે, જેટલું પણ મંગલ છે, જેટલું પણ કલ્યાણ છે, એ દરેક જગ્યાએ હું તમને અનુભવી શકું, તમારી હાજરીને અનુભવી શકું એવું મન મને આપજો, એવું અસ્તિત્વ મને આપજો. તમને કહેતો જ જઉં, તમને કહેતો જ જઉં, પણ હું ક્યારેય ખાલી ન થઉં. તમારી પ્રતીક્ષાનું માધુર્ય હંમેશા મારી પાસે રહે. અને છેલ્લે જીવનની દરેક ક્ષણે એટલો અહેસાસ રહે, હું એકલો નથી, હું તમારા ખોળામાં છું. હું એકલો નથી, હું તમારા ખોળામાં છું. હું એકલો નથી.